આજે તારીખ 26/2/2024 વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના પ્રગતિશીલ ખેડૂતની વિઝિટ લેવા માટે ડાયરેક્ટ આપણે વાડીએ આવેલા છીએ. જે તમે જોઈ શકો છો શિયાળુ પાકમાં ઘઉંનું વાવેતર કરેલું છે, બરાબર. ને ઘઉંની ટોટલ આપણે માહિતી ખેડૂતભાઈ પાસેથી લેશું, બરાબર. પાયામાં સુપરફોર્સ ખાતરો વાપરેલું છે ઓસિસ બાયોટેક કંપનીનું, અને રિઝલ્ટ બાબતમાં શું છે એ ભાઈને ડાયરેક્ટ આપણે પૂછી લઈએ, બરાબર. તો ડાયરેક્ટ તમારું નામ બોલી જાઓ. શેરશે સોએબ ગુલાબભાઈ. હવે સોએબભાઈ, તમારું ગામ ચંદ્રપુર, અને આપણે આ ઘઉંની અંદર કેટલા દિવસના ઘઉંથી અંદાજ? 11 મહિના પહેલી તારીખે પાયું, એટલે 4 મહિનામાં 10 દિવસ ઘટે એવું થયું ને? ઓકે સોએબભાઈ, તમે આ ઘઉંમાં પાયામાં કયું ખાતર નાખેલું હતું? સુપરફોર્સ. જો તમે જોઈ શકો છો સુપરફોર્સ ખાતર આપેલું છે. આ પ્લોટ અંદાજ કેટલા વીઘાનો હશે? 2 વીઘા. 2 વીઘામાં કેટલી બેગ નાખેલી? 1. ઓકે, 1 બેગ તમે ખાતર આપેલું છે. તો હવે તમે રિઝલ્ટ બાબતની આપણે વાત કરીએ તો તમને આમાં રિઝલ્ટ કેવું મળ્યું? સારું. કઈ રીતે તમે કહી શકો એમ? હું દર વર્ષ કરતા સારા છે. અને હકીકત છે કે ખોટી વાત? ના, હકીકત. બરાબર. અને ડુંડીમાં તમે જોવા જાઓ, જે આ તમે ખેડૂત બધા કહેતા હોય, અને સાઈઝ જોવો તમે, ખાલી બતાવો તો ભાઈ, જોવો તમે આ, બરાબર. હવે તમે આ પ્લોટની અંદર 1 બેગ ખાતર આપેલું છે, બરાબર. અને કેટલા રૂપિયામાં આવ્યું તમારે? 850 રૂપિયા, 50 કિલોની બેગ. તો અત્યારે આપણે રાસાયણિક ખાતર જોવા જાય તો 1400 થી 1800 રૂપિયા ખાતરના ભાવ છે. તો એ પ્રમાણે આ ખાતર સસ્તું પડે કે મોંઘું પડે? સસ્તું પડે. અને રિઝલ્ટ એની હરોળમાં જ છે એમ. તમે ક્યાંક બીજે ક્યાંક તમારા ફ્રેન્ડને આપ્યું હતું, બરાબર, એનો અત્યારે આપણે કોલ કર્યો, એને એવું જ કીધું ને કે બાજુમાં DAP ને વાવ્યું છે, બરાબર, એને રિઝલ્ટ સારું છે એમ. અને બીજું ખેડૂત મિત્રો, આપણે આ ખાતર જોવા જઈએ સુપરફોર્સ ખાતર વાંકાનેરમાં લગભગ મારા અંદાજ પ્રમાણે 5 થી 6 વર્ષથી આ વનવે આ ખાતર હાલે છે. સુપરફોર્સ ખાતર કરીને આવે છે. વાંકાનેરનું કોઈ પણ ગામની અંદર તમે જોવા જાય તો આ ખાતરનું નામ બધા લોકોએ સાંભળેલું છે, બરાબર. અને કોઈ પણ સિઝનમાં નામથી માગે છે ખાતર, કારણ કે ભાવ 850 છે, અને 850 નું કામ 1500 જેવું કામ બતાવે, DAP ની હરોળમાં બતાવે. પાછું એવું નહીં કે ભાવ સસ્તો છે તો વધારે નાખવું પડે, DAP નાખો એટલું જ આ ખાતરનો ઉપયોગ કરવાનો છે, બરાબર. તો ડાયરેક્ટ આપણે બીજા ભાઈને પૂછી લઈએ. તમારું નામ બોલી જાઓ ને. મારું નામ એજાજ ચૌધરી. એજાજભાઈ, આ તમે આ ખાતર આ ભાઈને આપેલું હતું, બરાબર. તો એજાજભાઈ, તમે મારા ભેગા 2-3 દિવસ ત્યાં ફરો છો, તો આ ખાતર બાબતે તમને શું જોવા મળ્યું? ના, રિવ્યુ સારા છે બધાના. મેં પણ હમણાં જ સ્ટાર્ટ કર્યું બધાને દેવાનું, અને જેને જેને દીધું બધાના રિવ્યુ લીધા. મેં બધાએ એમ કીધું કે ના ભાઈ રિઝલ્ટ સારું છે, બરાબર. એટલે કોઈ જાતનો વાંધો નથી. એટલે હું તમામ ખેડૂતોને કહું છું કે ખાતર આ વપરાય, સારું છે, બરાબર. આપણે કાલ ગયા હતા વઘાસિયા સાઈડ, બધા અલગ અલગ ખેડૂતની મુલાકાત લીધી, બરાબર. બધા એવું જ કહે છે કે ના રિઝલ્ટ સારું, રિઝલ્ટ સારું. અને બીજું ખેડૂત મિત્રો, બીજું તમને એ કહેવાનું છે કે હું જે ગામમાં જાઉં ને વિડીયો બનાવવાનું કહું ને, એટલે ડાયરેક્ટ ખેડૂત બધા એવું કહે છે ઘઉંનો વિડીયો આપણે બનાવવો હોય. એટલે એક વસ્તુ નક્કી થઈ ગઈ કે આ ખાતર અમે ઘઉંમાં તો પેલા ના જ પાડતા હતા, કારણ કે ઘઉંની અંદર શરૂઆતના સ્ટેજમાં નાઇટ્રોજનની જરૂરિયાત જાજી પડે, બરાબર. આ ખાતરમાં નાઇટ્રોજન આવે પણ ઓર્ગેનિક ધોરણે આવે, બરાબર. એટલે ધીમે ધીમે આનું રિઝલ્ટ તમને જોવા મળે. પણ ખેડૂત બધાએ કેવું કર્યું આ વખતે અને ગયા વખતે શિયાળામાં હોતે કે બધા ખેડૂતોએ ઘઉંમાં જ ટ્રાય કરી, બરાબર. બધા ગામમાં મારા યુટ્યુબની અંદર લગભગ ઘઉંના વિડીયો ઘણા બધા છે, બરાબર. પણ સક્સેસફુલ ખાતર છે. તમે જુઓ યુટ્યુબમાં જોજો, અલગ અલગ ગામમાં આપણા ખેડૂતે ઘઉંના પાકમાં વાવેલું છે. અને હજી પણ મારે આજે રાણકપર અને પંચાસિયા અને લીંબાડા ગામમાં 3 ગામમાં આજ વિઝિટ કરવાની છે. બધાના કોલ એવા આવ્યા કે અમારે ઘઉંના પાકનો વિડીયો બનાવવો છે. તો મારે એટલું જ કહેવાનું છે, બીજા પાકમાં તો રિઝલ્ટ 100% ફાઇનલ છે જ એમ, બરાબર. તો આ વખતે શિયાળુ પાકમાં બધા ખેડૂત ભાઈએ ઘઉંમાં ટ્રાય બહુ કરેલી છે, બરાબર. બધા એવું કીધું એ હસતા મોઢે એવું કહે છે કે ના રિઝલ્ટ તમારું ખાતરનું જોવા મળે છે. બાજુમાં અમે NPK DAP વાવેલા છતાં, અને 20-20-0-13 વાવેલું છે છતાં રિઝલ્ટ એની હારવાર ઊભું છે. તો મિત્રો કહેવાનું એટલું જ છે કે મોરબી જિલ્લાની અંદર
આ ખાતરનું બુકિંગ છે કે લેવું હોય કે ન લેવું હોય, ખાલી માહિતી જોતી હોય તો મારા કોન્ટેક્ટ નંબર છે 97 144 અને 84 76. અને ચોમાસા પાકની 2 થી 3 મહિનાની હજી વાર છે, પણ અમે એડવાન્સ બુકિંગ કરીએ છીએ, જેથી કરીને બધા ખેડૂત ભાઈને હોમ ડિલિવરી ખાતર મળી જાય. અને સિઝનમાં કેવું થાય છે કે રાસાયણિક ખાતરની શોર્ટેજ બહુ રહે છે અને લાઇનમાં ઊભું રહેવું પડે છે. એટલે અમે કહેવા માંગીએ છીએ કે તમે એડવાન્સ બુકિંગ કરાવો, જેથી કરીને તમારા ઘરે તમને ખાતર મળી જાય. અને જ્યારે ખાતર તમને તમારા ઘરે મળી જાય છે ત્યારે તમારે એનું પેમેન્ટ દેવાનું રહે છે, બરાબર. તો જેથી કરીને આપણા જે ગામમાં વાંકાનેરમાં લગભગ મારા અંદાજ પ્રમાણે 30 થી 35 ડીલર અલગ અલગ ગામમાં કામ કરે છે. તો તમે એને એડવાન્સ બુકિંગ કરાવી દો તો તમને ખાતર તમને મળી જાય. અને મોરબી જિલ્લામાં અલગ અલગ તાલુકામાં અલગ અલગ ગામમાં ડીલરશીપ આપણે આપવાની છે, જે ગામ બાકી છે અહીંયા. તો તમે વહેલા તે પહેલાં એક ગામમાં એક વ્યક્તિને ડીલર બનવાની આપણે આપીએ છીએ, બરાબર. તો તમે મારો કોન્ટેક કરવા નમ્ર અપીલ છે. અત્યારે ડીલર બનવું હોય જે ભાઈને તો કોન્ટેક કરવા નમ્ર અપીલ છે. થેન્ક યુ.